તો મિત્રો આજે આપણે આવ્યા છીએ ગાંડા બાવળ પાસે અને ગાંડા બાવળમાં આ વખતે ઉનાળાની અંદર ખૂબ પવડા આવ્યા છે અને પૈડા કેવી આ સિંગુને અને બાળપણમાં અમારી કાળુભાર નદીનો કાંઠો છે આ અને કાંઠા વિસ્તારની અંદર અસંખ્ય બાવળિયાની અંદર પવડા આવ્યા છે અને આ વખતે મબલક પાક છે, લૂમે લૂમ પવડા આવ્યા છે અને આ પવડા આયુર્વેદિક દવાઓની અંદર પણ ખૂબ આનો ઉપયોગ થાય છે. પેટ માટે, કબજિયાત માટે આ બેસ્ટ વસ્તુ છે. જોકે બાળપણની અંદર આ પૌડા તો અમે ખૂબ ખાધા છે, એટલા બધા ભરપૂર ખાધા છે કે હજી પણ અમે આ રસ્તે નીકળીએ ગમે ત્યારે, જોકે અવારનવાર આ રસ્તે તો અમે નીકળીએ જ તે, પણ આ પૌડા ખાધા વગર અમે ન રહેવી. આ પૌડા અમે નીકળીએ એટલે આ પૌડાનો સ્વાદ લેવાનો અને બાળપણ આપણું તાજું કરવાનું. આ નદીની અંદર ભરપૂર રમ્યા, ભરપૂર નાયા, ભરપૂર પાણી પીધું અને જ્યારે પણ ભૂખ લાગી ત્યારે આ પૌડા જ અમારો ખોરાક હતો અને આ પૌડા ભરપૂર ખાધા છે. તો આનો સ્વાદ એક ફેરી જરૂર ચાખજો તમે. ખટ્ટો મીઠો અને મસ્ત સ્વાદ હોય છે. આવજો.